નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો જાણવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા જ મિત્રો દરરોજના સમાચારો જોવા માંગતા હોય તો ખાસ કરીને મિત્રો તમારા વોટ્સઅપ અને ફેસબુકની અંદર જરૂરથી મિત્રો શેર કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો રાંધણ ગેસ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર। હવે આટલા દિવસે મળશે તમને નવો બાટલો। તો ખાસ કરીને મિત્રો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયંકર યુદ્ધના પડઘા હવે આપણા રસોડા સુધી પહોંચી ગયા છે। તો કાળાબજારી અને સંગ્રહખોરીને કડક રીતે રોકવાના હેતુથી ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય મિત્રો સમગ્ર દેશમાં રાંધણ ગેસના બાટલાના બુકિંગની અંદર મિત્રો નિયમોની અંદર તાજેતરમાં જ એક મોટો ફેરફાર અને કડક ફેરફાર કર્યો છે। તો આ નિયમ મુજબ હવે મિત્રો ગ્રાહકોએ 2 ગેસના બાટલા બુક કરાવવા વચ્ચે 25 દિવસની લાંબી રાહ જોવી પડશે। તો સરકારે મિત્રો 7 માર્ચના રોજ આ કડક નિર્ણય એટલા માટે લીધો છે જેથી મિત્રો કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે ગેસનો સંગ્રહ ન કરી શકે। જો કે મંત્રાલયે મિત્રો લોકોને પૂરી ખાતરી આપી છે કે દેશમાં હાલ પૂરતી પેટ્રોલ અને ડીઝલ કે રાંધણ ગેસની કોઈ પણ મિત્રો અછત નથી। સરકારના આ નવા આદેશ મુજબ મિત્રો પહેલા રાંધણ ગેસનો બાટલો 15 દિવસે બુક કરાવી શકતો હતો, માત્ર 3 દિવસ પહેલા જ આ સમયગાળો વધારીને 21 દિવસ કરવામાં આવ્યો છે। પણ હવે સરકારે મિત્રો ખાસ કરીને તેમાં ફરીથી સુધારો કરીને સમય સીધો 25 દિવસનો કરી નાખ્યો છે। એટલે કે સીધી અને સાદી ભાષામાં સમજીએ તો જો તમે આજે ગેસનો બાટલો નોંધાવ્યો હોય તો તમારે મિત્રો બીજો નવો બાટલો નોંધાવવા માટે ફરજિયાત 24 દિવસનો સમય પસાર થવા દેવો પડશે। પછી જ તમને મિત્રો ગેસનો બાટલો નવો છે તે મિત્રો તમને મળશે। સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે મિત્રો આમની અંદર 60 રૂપિયાનો ભાવ વધારો છે તે પણ મિત્રો કરવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કરોડો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। કરોડો ખેડૂતો માટે હાલ અત્યારે ખુશીના સમાચારો આવ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો માર્ચના મધ્યમાં અથવા તો 13 માર્ચે આવવાની મિત્રો પ્રબળ શક્યતાઓ રહેલી છે। સરકાર મિત્રો 9 થી લઈને 10 કરોડ ખેડૂતોના ખાતાની અંદર રૂપિયા 2000 રૂપિયાનો હપ્તો છે તે મિત્રો જમા કરશે। જો કે હજી સુધી મિત્રો સત્તાવાર તારીખની જાહેરાત મિત્રો બાકી છે। જે પણ ખેડૂતોએ મિત્રો KYC આધાર લિંકિંગ કે બેંક વિગતો અપડેટ કરી નથી તો તેમનો મિત્રો હપ્તો અટકી શકે છે। તેથી મિત્રો સત્વરે સત્તાવાર પોર્ટલ પર સ્ટેટસ તપાસી લેવું સલાહભર્યું રાખ્યું છે। તો તમને મિત્રો જણાવી દે કે તમારા ખાતાની અંદર પણ જો મિત્રો પીએમ કિસાન યોજનાનો હપ્તો આવવાનો હોય તો વહેલી તકે મિત્રો ખેડૂતોએ KYC આધાર લિંકિંગ કરી લેવું જેથી કરીને મિત્રો તમારો હપ્તો અટકી શકે નહીં। અને ખાસ કરીને મિત્રો તમને એ પણ જણાવી દે કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે તો 13 માસે મિત્રો આ હપ્તો આવવાની શક્યતાઓ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ જશે। ઇઝરાયલ અને અમેરિકાએ મિત્રો ઈરાનમાં પરમાણુ પ્લાન્ટ્સ, તેલ ફેક્ટરીઓ અને મિત્રો સૈન્ય મથકો પર અનેક હવાઈ હુમલા કર્યા છે, પણ ઈરાનની અર્થવ્યવસ્થા સમાન ખાર્ગ આઇલેન્ડ ટાપુ હજુ સુધી મિત્રો સંપૂર્ણ સુરક્ષિત છે। તો નિષ્ણાંતો અનુસાર મિત્રો ભૂલથી પણ અહીં હુમલો થયો તો ઈરાન મિત્રો ઠપ થઈ જશે। દુનિયામાં મિત્રો તેલના ભાવ વધી જશે જેના કારણે ત્રીજું વિશ્વયુદ્ધ પણ શરૂ થઈ શકે છે। ખાસ કે મિત્રો આ ટાપુ ઈરાનના કિનારાથી માત્ર 25 કિમી દૂર ઉત્તર તરફ મિત્રો ફારસની ખાડીમાં આવેલું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યુદ્ધની વચ્ચે ભારત માટે આવ્યા ચિંતાજનક સમાચાર। મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધથી મિત્રો ખાદ્ય તેલના ભાવમાં તોતિંગ વધારો ઝીકાયો છે, જેમાં સિંગ તેલના ડબ્બાના ભાવમાં 20 રૂપિયા, કપાસિયા તેલના 30 રૂપિયા અને પામ તેલના સૌથી વધુ 60 રૂપિયાનો ઉછાળો આવ્યો છે। નવા ભાવ મુજબ મિત્રો સિંગ તેલ 2860 રૂપિયાથી લઈ 2910 રૂપિયા, કપાસિયા તેલ 2360 રૂપિયાથી લઈ 2385 રૂપિયા અને પામ તેલ 2300 રૂપિયાથી લઈ 2360 રૂપિયા સુધી પહોંચી ગયું છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શ્રેષ્ઠ કામગીરી કરનાર માતાઓને અને મહિલાઓને યશોદા એવોર્ડ અપાયો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલે નારી ગૌરવ સંવાદ અને માતા યશોદા એવોર્ડ વિતરણ કર્યું અને કાર્યક્રમમાં મહિલા શક્તિના મિત્રો અમૂલ્ય યોગદાનને સલામ કરી હતી. કાર્યક્રમની અંદર મિત્રો એક શ્રેષ્ઠ સ્વૈચ્છિક સંસ્થા અને એક મહિલા કાર્યકરને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર તેમજ મિત્રો 4 ઝોનની શ્રેષ્ઠ મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર અને મિત્રો તેડાગર બહેનોને મિત્રો માતા યશોદા એવોર્ડ એનાયત કરાયા હતા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઇઝરાયેલે મિત્રો ફરી ઈરાન પર હુમલા શરૂ કર્યા. ઇઝરાયેલે મિત્રો ફરી ઈરાન પર મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા છે. ઇઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર મિત્રો રાજધાની તેહરાન, મધ્ય ઈરાનના ઇસ્ફહાન અને મિત્રો દક્ષિણી વિસ્તારોની અંદર ઈરાની શાસન સાથે જોડાયેલા મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને વ્યાપક એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. તો ઇઝરાયેલી સેનાએ મિત્રો જાહેરાત કરી છે કે આ વાઇડ સ્કેલ હુમલા છે તો જેમાં અનેક શહેરોને એક સાથે લક્ષ્ય બનાવવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો અત્યારે મિત્રો 400 રૂપિયાના ઘઉં વેચવામાં મજબૂર. એ પણ યાદ રાખજો કે આવતી ચૂંટણીનું મિત્રો પરિણામ તમને મિત્રો મોટું નુકસાન લાવી શકે છે. તો આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરી દઈએ તો ખેડૂતોનું કહેવું છે કે અત્યારે મિત્રો જે પણ તેમના ઘઉં છે માત્ર તેમના યાર્ડની અંદર 400 રૂપિયા આવે છે. જ્યારે મિત્રો તમને એ જણાવી દઈએ કે જે પણ મિત્રો વર્લ્ડ કપની ટિકિટ હતી તેમના મિત્રો ભાવ 15,000 રૂપિયા માણસો ખરીદતા હતા અને તેમને મિત્રો 2,000 રૂપિયાની ટિકિટ મિત્રો વેચતા હતા. તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? આવનાર ચૂંટણીની અંદર મિત્રો ખેડૂતો આ ખાસ કરીને મિત્રો ધ્યાનમાં લે છે અને આવનાર ચૂંટણીની અંદર મિત્રો ખેડૂતો સરકારને મિત્રો જવાબ આપશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનાની અંદર ખેડૂતોને પૈસા ડબલ. સરકારે મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. તો ખેડૂતોએ આ યોજનાની અંદર મિત્રો રોકાણ કરવાનું હોય છે. આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું જ વળતર નહીં પરંતુ મિત્રો બમણા પૈસા છે તે પણ તેમને આમની અંદર મળવાના છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ છે તે મિત્રો તેમને મળવાનું છે. તો આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના જે પણ પૈસા 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે માત્ર 115 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનામાં લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તો જો તમે મિત્રો ખેડૂત હોય અથવા તો મિત્રો કોઈ પણ ગરીબ માણસ હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને આમનું ફોર્મ ભરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો 15 લાખ રૂપિયા સુધીની ભેટ. ખાસ કરીને મિત્રો જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે મિત્રો વધારે મોટી ખુશખબરી આવી છે. વાસ્તવમાં મિત્રો કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે અને ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ આપવા માટે સરકાર મિત્રો સતત પ્રયત્નશીલ રહેલી છે. હવે સરકાર ખેડૂતોને મિત્રો નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપી રહી છે. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આ 15 લાખ રૂપિયા સુધીની સહાય કેવી રીતે તમને મળવાની છે. તો ખેડૂતોને મિત્રો આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન એપીઓ યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ હેઠળ મિત્રો ફાર્મર્સ ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. સરકાર દ્વારા મિત્રો દેશભરના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે આ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. તો તમને મિત્રો જાણી દે કે હવે મિત્રો આ ખેડૂતોને 15 લાખ રૂપિયા કેવી રીતે મળવાના છે. તો આમની અંદર પહેલા મિત્રો ખેડૂતોએ 11 લોકોનું જૂથ બનાવવું પડશે. 11 લોકોનું જૂથ બનાવ્યા પછી તેમને સરકાર દ્વારા 15 લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો સરકાર દ્વારા તમને 20,000 રૂપિયા સુધીની સહાય મળવાની છે. ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો આ અમલમાં મુકાયેલી
નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના જ મિત્રો ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ મિત્રો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તો તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટરની સહાય છે તે મિત્રો ખેડૂતોને ખાતાની અંદર ચૂકવવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભાગીને લગ્ન કરનાર લોકો જોઈ લો, ભાગડું લોકો થઈ જાવ સાવધાન। જે પણ લોકો ભાગીને લગ્ન કરે છે તેમના માટે મિત્રો હવે સરકારે નવો નિયમ બદલી નાખ્યો છે। ભાગીને લગ્ન કરનાર માટે હવે સરકાર નવો નિયમ લાવવા જઈ રહી છે, જે અંગે મિત્રો સરકારની પહેલા એક બેઠક થઈ તેમાં આશ્વાસન આપવામાં આવેલ હતું। હાલમાં મિત્રો સરકારે હવે સંપૂર્ણપણે ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે, હવે પછીની કેબિનેટ બેઠક તેમને રજૂ કરવામાં આવી શકે છે। માહિતી અનુસાર મિત્રો ભાગીને લગ્ન કરનાર અંગે નવો નિયમ આવશે, તો જેમાં લગ્ન નોંધણી પહેલા માતા પિતાને નોટિસ મોકલાય છે અને નોટિસનો જવાબ માતા પિતાએ 30 દિવસની અંદર આપવો પડશે। સરકાર મિત્રો લગ્ન નોંધણીના નિયમોમાં મિત્રો આ મોટો ફેરફાર કરી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને ખાતર લેવા મળશે ₹15,000 સુધીની સહાય। મિત્રો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે, તો ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે। તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મિત્રો અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે। પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના મિત્રો પોષક તત્વોની જરૂરિયાત મિત્રો રહે છે, તો એમાં પણ મિત્રો અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી મિત્રો ઉમેરવા પડતા હોય છે, જેવા કે મિત્રો નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા અને પોટેશિયમ વગેરે ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે। તો ખેડૂતોને મિત્રો રાહત દરે ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે। તો ખાસ કરીને મિત્રો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે। ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે। તો લાભાર્થી મિત્રો ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે બાગાયત વિભાગ દ્વારા મિત્રો પાત્રતા નક્કી કરેલી હોય છે। તો તમને મિત્રો જણાવી દે કે ખેડૂતોને ખાતર લેવા માટે ₹15,000 સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગાયોના પાલન માટે મળી છે સબસિડી, લાભ લઈ લો। ભારત મિત્રો એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની 50%થી વધુ વસ્તી હજુ પણ ખેતી ઉપર અને પશુપાલન ઉપર જીવે છે, તો એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે। તો આવી સ્થિતિની અંદર જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરે છે તો તેમને મિત્રો સરકાર તેમના માટે એક સારા સમાચારો લઈને આવી છે। તમને મિત્રો જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે, તો ખેડૂતોને આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે। કેન્દ્ર સરકારની સાથે સાથે મિત્રો રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે। મિત્રો ખાસ કરીને અહીંયા તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે। હકીકતમાં રાજ્ય સરકારે 2023માં આવી જ મિત્રો એક યોજના શરૂ કરી હતી, તો જેના હેઠળ મિત્રો દેશી ગાયોનું પાલન જે પણ પશુપાલન કરતા હોય તો તે પશુપાલકોને લગભગ મિત્રો ₹40,000નો નફો મળી શકે છે। જોકે મિત્રો ખેડૂતો ગાયોનું પાલન કરી અને તેમનું દૂધ વેચીને સારો એવો નફો કમાઈ શકે છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને જોતા એવું કહી શકાય છે કે આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે અને પશુપાલન પર ખેડૂતો સારો એવો નફો મેળવી શકશે।